23 વર્ષો બાદ મકર સંક્રાંતિ પર રચાશે અમૃત સિદ્ધિ યોગ। કર્ક રાશિ માટે 10 મોટી અને ચમત્કારી ભવિષ્યવાણીઓ। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે સંપૂર્ણ 23 વર્ષોના લાંબા અંતરાલ બાદ મકર સંક્રાંતિના પાવન અવસર પર અમૃત સિદ્ધિ યોગનો દુર્લભ અને અત્યંત શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે। તેની સાથે સાથે અનેક શક્તિશાળી અને મંગલકારી યોગોનું પણ નિર્માણ થશે, જેમનો સકારાત્મક પ્રભાવ તમામ 12 રાશિઓ ઉપર તો પડશે જ, પરંતુ કર્ક રાશિના જાતકો માટે આ મકર સંક્રાંતિ જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે। મિત્રો, આ પાવન દિવસે એકાદશી તિથિનો પણ શુભ સંયોગ રચાઈ રહ્યો છે અને સાથે સાથે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। તેનો અર્થ એ છે કે હવે કર્ક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ, સંઘર્ષો અને અંધકારમય સમયનો અંત આવવાનો છે। મિત્રો, સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા ભાગ્યના બંધ દ્વાર ખુલશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે અને જીવનમાં નવી રોશનીનો સંચાર થશે। મિત્રો, સનાતન પરંપરામાં મકર સંક્રાંતિને સૂર્યદેવની આરાધના, પવિત્ર સ્નાન અને દાન પુણ્ય માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ જ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે। 14 જાન્યુઆરી 2026ના રોજ મકર સંક્રાંતિનો આ પાવન પર્વ ઉજવવામાં આવશે અને આ જ દિવસે ખરમાસનો પણ સમાપન થશે, જેના સાથે શુભ મંગલિક કાર્યોની ફરી શરૂઆત થશે। આ વખતની મકર સંક્રાંતિ તેથી પણ વિશેષ છે કારણ કે અમૃત સિદ્ધિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, નવપંચમ યોગ અને 23 વર્ષો બાદ એકાદશીનો સંયોગ આ બધા એક સાથે રચાઈ રહ્યા છે। એવો દુર્લભ સંયોગ અગાઉ વર્ષ 2003માં રચાયો હતો, જેણે તે સમયે અનેક રાશિઓના જીવનમાં મોટો પરિવર્તન લાવ્યો હતો। તેની સાથે જ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પણ આ દિવસે કર્ક રાશિના જાતકો પર વરસવાની છે। સૂર્યદેવ 14 જાન્યુઆરી 2026 બુધવારના રોજ બપોરે આશરે 3:13 ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે, જેના પછી પુણ્યકાળનો શુભ આરંભ થશે। તો મિત્રો, સૂર્યના મકર રાશિમાં પ્રવેશ થવાથી કર્ક રાશિના જાતકોને કરિયર, ધન, આરોગ્ય, પ્રેમ અને પારિવારિક જીવનમાં કયા ચમત્કારી લાભ મળવાના છે તે જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણનો જયકાર જરૂર લગાવજો। વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં। હવે ચાલો જાણીએ કર્ક રાશિ માટે મકર સંક્રાંતિ 2026ની તે 10 મોટી ભવિષ્યવાણીઓ જે તમારા આવનારા સમયની દિશા બદલી શકે છે। નંબર 1, કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે 23 વર્ષો બાદ મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે એકાદશીનો સંયોગ રચાતા જ 14 જાન્યુઆરીથી સૂર્યદેવની ચાલ બદલાતા જ તમારી રાશિમાં 7મી દૃષ્ટિ પાડશે, જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં આ દિવસોમાં લાભ પ્રાપ્ત થશે। સૂર્યદેવની કૃપાથી તમારો આ સમગ્ર સમય ઠીકઠાક પસાર થશે, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી ઉન્નતિ થશે। સાથે જ તમને જણાવી દઈએ કે તમને ધનધાન્યની પ્રાપ્તિ થશે। એ જ સમયે સૂર્યદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થશે। જી હા મિત્રો, સૂર્યદેવ ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા જ કર્ક રાશિના જાતકો તમારા પર સૂર્યદેવ પોતાની ભરપૂર કૃપા વરસાવશે, જેના કારણે તમારા કામમાં જે પણ મુશ્કેલીઓ ચાલી આવી રહી હતી તે તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે। પરંતુ મિત્રો, આ સમયે તમારું કોઈ પણ કામ અટકશે નહીં, પરંતુ તમારે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે, નહીંતર અનિયંત્રિત ખર્ચા ભવિષ્યમાં તમને નુકસાન તરફ ધકેલી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરીથી વિદેશમાંથી પણ તમને સારો ધન લાભ થવાના યોગ રચાઈ રહ્યા છે। જો તમે કોઈ વિદેશી કાર્યમાં જોડાયેલ હો તો શક્ય છે કે 14 જાન્યુઆરીથી તમને સારા પરિણામો મળશે। જો તમે નવું ઘર અથવા ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે। જી હા મિત્રો, 14 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થશે। તો મિત્રો, આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો। 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે। નંબર 2, કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી એ કહે છે કે જે પણ જાતકોના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હતી તેમની મુશ્કેલીઓ આ દિવસોમાં સમાપ્ત થશે।
સૂર્યદેવની કૃપા 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી તમારા પર રહેશે અને સાથે સાથે 23 વર્ષો બાદ રચાયેલા અમૃત સિદ્ધિ યોગ અને એકાદશી સંયોગથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારા પ્રેમ જીવનને નવી દિશા આપશે, જેના કારણે તમારા પ્રેમ જીવનમાં ઘનિષ્ઠતા આવશે અને જૂની મુશ્કેલીઓ સમાપ્ત થશે. એ જ સમયે કેટલાક જાતકોના જીવનમાં નવા પ્રેમનું આગમન થઈ શકે છે. સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની સંયુક્ત કૃપાથી તમને સાચો જીવનસાથી મળી શકે છે. જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તમારો કર્યો પ્રયાસ સફળ થશે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે અત્યંત સારો રહેશે. આ સમયમાં પ્રેમ લગ્નના પ્રબળ યોગ રચાશે. ખાસ કરીને પરિવાર અને માતાપિતાનો સહયોગ મળશે, જેના કારણે તમારી પસંદ મુજબ લગ્નની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જી હા મિત્રો, કહેવું ખોટું નહીં રહે કે આ સમયે સૂર્યદેવની કૃપા સાથે સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પણ કર્ક રાશિના જાતકો પર રહેશે. નંબર 3. કર્ક રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે સૂર્યદેવ 14 જાન્યુઆરીના રોજ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિનું વૈવાહિક જીવન આ સમયમાં શાનદાર રીતે પસાર થશે. જી હા મિત્રો, વિવાહિક જાતકો માટે આ સમય સારો રહેશે. સૂર્યદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો, તેમજ તમે પારિવારિક જરૂરિયાતોને પૂર્ણ કરશો. પરસ્પર પ્રેમ બન્યો રહેશે અને તમારા પરસ્પર સંબંધો વધુ સારા બનશે. સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લાવનાર રહેશે. પરિવારમાં સંતાનના જન્મ જેવી ખુશખબરી મળી શકે છે. સાથે જ મિત્રો, 28 જાન્યુઆરીએ શુક્રદેવ તમારી રાશિના 7મ ભાવમાં પ્રવેશ કરશે, જેથી થોડો સમય પડકારજનક રહેશે. તેના પરિણામ સ્વરૂપ પરસ્પર તણાવ વધીને નાની નાની બાબતો પર ઝઘડા થઈ શકે છે. તેથી તમને થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સમયમાં તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો, જેથી એકબીજાને વધુ સારી રીતે સમજવાનો અવસર મળશે. તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને જે બાબતોને લઈને મુશ્કેલીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થશે. મિત્રો, 14 જાન્યુઆરીથી સૂર્યની ચાલ બદલાતા બધું સારું રહેશે. જી હા મિત્રો. નંબર 5. કર્ક રાશિની 5મી ભવિષ્યવાણી એ કહે છે કે 14 જાન્યુઆરીના રોજ સૂર્યની ચાલ બદલવાથી કર્ક રાશિના જાતકોનો વેપાર અને ધંધો પ્રગતિ કરશે. જી હા મિત્રો, આ સમયે સૂર્યદેવની કૃપાથી વ્યાવસાયિક લોકો પોતાના કામને આગળ વધારવાના વિષયમાં વિચારશે, જેના કારણે કોઈ અનુભવી વ્યક્તિ આ સમયે તમારા સાથે જોડાશે અને બિઝનેસમાં જોડાવાનું પ્રપોઝલ આપી શકે છે. 14 જાન્યુઆરીથી તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરવામાં સફળ રહેશો, જેના કારણે ગ્રાહકોનો પ્રેમ અને આકર્ષણ જળવાશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી 7મ ભાવે સૂર્યનો અમૃત સિદ્ધિ યોગ રહેશે, જેના કારણે નવા બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને સ્ટાર્ટઅપ પ્રગતિ કરશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને પ્રવાસોથી લાભ મળશે, તેમજ વ્યવસાયિક ક્ષેત્રના લોકો સાથે વારંવાર સંપર્ક રાખવાથી પણ સારો નફો મળશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. 14 જાન્યુઆરીથી સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે, જેના કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને વ્યવસાય માટે તમે નવું વાહન ખરીદી શકો છો. 28 જાન્યુઆરીએ શુક્ર તમારા લાભ દૃષ્ટિમાં પ્રવેશ કરશે, જેના કારણે તમને ધન લાભ થશે. જી હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય વેપારીઓ માટે અત્યંત આનંદદાયક રહેશે. તમારો વેપાર પ્રગતિ કરશે, દેશ-વિદેશમાં ફેલાશે અને તમને ઘણો ધન લાભ મળશે. શુક્ર 28 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી તમારી પર કૃપા વરસાવનાર છે. તો મિત્રો, આ સમય તમારા હાથમાંથી ન જવા દો, કારણ કે આ સમય વેપાર અને ધંધા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. જી હા મિત્રો. નંબર 6. કર્ક રાશિની 6ઠ્ઠી ભવિષ્યવાણી એ કહે છે કે 14 જાન્યુઆરીના રોજ જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કર્ક રાશિના જાતકો માટે પારિવારિક દૃષ્ટિએ આ સમય અત્યંત અનુકૂળ અને શુભ ફળદાયી રહેશે. જી હા મિત્રો, સૂર્યદેવનો આ ગોચર તમારા પારિવારિક જીવનમાં નવી ઉર્જા, નવી ખુશીઓ અને સકારાત્મક પરિવર્તન લાવશે. લાંબા સમયથી જે જાતકોના ઘર પરિવારમાં કોઈને કોઈ વાતને લઈને તણાવ, મતભેદ અથવા ખોટી સમજણ રહી છે, તે આ અવધિમાં ધીમે ધીમે સમાપ્ત થતી નજર આવશે. 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય એવો રહેશે કે પરિવારના સિનિયર સભ્યનો આશીર્વાદ અને સહયોગ તમને પૂરતી માત્રામાં મળશે. માતા-પિતા, દાદા-દાદી અથવા કોઈ વડીલની સલાહ તમારા માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી પરિવારમાં કોઈ મુદ્દા પર ટકરાવ કે ખટાશ રહી હતી, તો આ અવધિમાં પરસ્પર વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે.
જી હા મિત્રો, આ દરમિયાન પરિવાર તરફથી કોઈ મોટી ખુશખબર મળવાની પ્રબળ સંભાવના છે. આ ખુશખબર સંતાન સાથે સંબંધિત, લગ્ન સાથે સંબંધિત અથવા કોઈ સભ્યની નોકરી, પ્રમોશન કે આર્થિક પ્રગતિ સાથે સંબંધિત હોઈ શકે છે. ખાસ કરીને પુત્ર તરફથી આવી કોઈ માહિતી મળી શકે છે જે સમગ્ર પરિવારના ચહેરા પર સ્મિત લાવી દેશે. જો તમે લાંબા સમયથી કોઈ પારિવારિક સમસ્યા અંગે ચિંતા કરી રહ્યા હતા અને લાગતું હતું કે તેનો કોઈ ઉકેલ નથી, તો મિત્રો, સૂર્યદેવની કૃપાથી આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિઓ તમારા હિતમાં બની જશે. તમારા પ્રયાસો સફળ રહેશે અને પરિવારનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આ સમયે તમે પરિવાર માટે કોઈ મહત્વપૂર્ણ અને બુદ્ધિપૂર્ણનો નિર્ણય પણ લઈ શકો છો, જે આગળ ચાલીને સૌને લાભ આપશે. ચાહે તે ઘર સંબંધિત હોય, સંપત્તિનો મામલો હોય, બાળકોની શિક્ષા સંબંધિત નિર્ણય હોય અથવા કોઈ નવા કાર્યની શરૂઆત, આ સમયે લેવામાં આવેલ નિર્ણય લાંબા સમય સુધી સકારાત્મક પરિણામ આપશે. તમારી મીઠી વાણી અને સમજદારી ભરેલા વર્તનના કારણે સમાજમાં તમારું માન-સન્માન વધશે. લોકો તમારી વાતને ગંભીરતાથી સાંભળશે અને તમારી સલાહને મહત્વ આપશે. સામાજિક દાયરો પણ વધશે અને તમારી છબી એક સમજદાર અને જવાબદાર વ્યક્તિ તરીકે ઉભરશે. જી હા મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધીનો સમય પારિવારિક દૃષ્ટિએ અત્યંત શુભ અને અનુકૂળ રહેશે. આ દરમિયાન ઘરનું વાતાવરણ સકારાત્મક રહેશે અને પરસ્પર પ્રેમમાં વધારો થશે. સાથે જ મિત્રો, જે જાતકો લાંબા સમયથી વરવધુની શોધમાં લાગેલા છે, તેમના માટે આ સમય ખાસ રૂપે લાભદાયક સાબિત થઈ શકે છે. આ અવધિમાં સારા સંબંધની સંભાવના છે. પરિવારની મંજૂરી સાથે લગ્નની વાત આગળ વધી શકે છે અને વાત પક્કી થવાની શક્યતા પણ પ્રબળ રહેશે. પરંતુ મિત્રો, અહીં તમારે પ્રયત્ન કરવો પડશે. ફક્ત રાહ જોયા નહીં ચાલે. જેટલું વધુ તમે પ્રયત્ન કરશો, તેટલું વધુ સારો પરિણામ મળશે. સૂર્યદેવની કૃપાથી જે મહિલાઓ આ સમયે પોતાનું નવું રોજગાર અથવા વ્યવસાય શરૂ કરવા અંગે વિચાર કરી રહી છે, તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે. આ દરમિયાન કર્યો ગયેલો પ્રયાસ સફળ થશે અને ભવિષ્યમાં તમને આત્મનિર્ભર બનવાનો સુનહેરી અવસર મળશે. પરિવારનો સહયોગ પણ મળશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક દૃષ્ટિએ પણ આ સમય અનુકૂળ રહેશે. સૂર્યદેવની કૃપાથી તમારું ધન-ધાન્ય વધશે, ઘરમાં સુખ સગવડમાં વધારો થઈ શકે છે અને કોઈ નવી વસ્તુ, વાહન અથવા ઘરેલું સામાન ખરીદવાની સંભાવના પણ રહેશે. મિત્રો, આ સમયનો પૂર્ણ લાભ ઉઠાવો, કારણ કે 14 જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશી રહ્યા છે અને આ ગોચર કર્ક રાશિના જાતકો માટે પારિવારિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. યોગ્ય દિશામાં લેવાયેલો દરેક પ્રયત્નને સકારાત્મક પરિણામ મળશે. નંબર 7. કર્ક રાશિની 7મી ભવિષ્યવાણી એ કહે છે કે 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 સુધી સૂર્ય આરોગ્યની દૃષ્ટિએ મિશ્ર પરિણામ આપશે. જી હા મિત્રો, આ અવધિમાં આરોગ્ય અંગે થોડી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જોતા જોતા સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે, પરંતુ લાપરવાહી કરવાથી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ મહિને સૂર્યદેવ તમારા 7મ ભાવે ગોચર કરશે, જેના કારણે તમારી માતાજીનું આરોગ્ય અંગે થોડી ચિંતા રહેશે. માતાજીને જૂના રોગો સંબંધિત મુશ્કેલી થઈ શકે છે અથવા પહેલેથી ચાલી રહેલી બીમારીમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં સમયાંતરે ડૉક્ટરનો સલાહ લેવું અત્યંત જરૂરી છે. કોઈપણ લક્ષણને અવગણશો નહીં. જો માતાજી પહેલેથી કોઈ બીમારીથી પીડિત હોય, તો આ દરમિયાન વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. યોગ્ય ખોરાક, સમયસર દવા અને નિયમિત તપાસથી સ્થિતિમાં સુધારો જોઈ શકાય છે. સૂર્યદેવની કૃપાથી સમયસર યોગ્ય સારવાર મેળવવાથી બધું ઠીક થઈ જશે, તેથી ગભરાવાની જરૂર નથી. બીજી તરફ, કર્ક રાશિના જે જાતકો પેટ સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા, તેમને આ અવધિમાં રાહત મળવાની સંભાવના છે. ગેસ, અપચ, એસિડિટી અથવા પેટમાં દુખાવા જેવી સમસ્યાઓમાં ધીમે ધીમે સુધારો દેખાશે. પરંતુ મિત્રો, આ માટે તમારે ખોરાક પર નિયંત્રણ રાખવું પડશે અને અનિયમિત દિવસચર્યાથી બચવું પડશે. સૂર્યદેવની અપરંપાર કૃપા તમારા પર રહેશે, જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. માનસિક તણાવમાં પણ ધીમે ધીમે ઘટાડો થશે અને તમે પહેલા કરતાં વધુ ઉર્જાવાન અનુભવશો. પરંતુ મિત્રો, જે જાતકો આ સમયે લાંબા કામના કારણે બહાર યાત્રા કરવાની યોજના ધરાવે છે, તેમને વિશેષ સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને વાહન ચલાવતા સમયે સતર્ક રહો. તેજ ગતિ, લાપરવાહી અથવા નિયમોનું ઉલ્લંઘન તમને નુકસાન તરફ લઈ જઈ શકે છે. કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે, તેથી સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. શક્ય હોય તો આ અવધિમાં અનાવશ્યક યાત્રાથી બચો અને જો યાત્રા અનિવાર્ય હોય તો પૂર્ણ સાવચેતી સાથે કરો. વાહનની તપાસ, દસ્તાવેજો અને આરોગ્ય સંબંધિત જરૂરી વસ્તુઓ સાથે રાખો. કુલ મળીને મિત્રો, 14 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આરોગ્યની દૃષ્ટિએ સંતુલન જાળવવાનો છે. થોડી સાવચેતી, યોગ્ય દિવસચર્યાનું પાલન અને સકારાત્મક વિચારો સાથે તમે આ સમય વિના મોટી સમસ્યા પાર કરી શકો છો. સૂર્યદેવની કૃપા તમારી સાથે છે, બસ તમારે પોતાને ધ્યાન આપવું જરૂરી છે.
તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી તમને ગમેલી હશે અને તમારા જીવનમાં આવનારા સમયને સમજવામાં મદદરૂપ થશે. મિત્રો, તમને આ ભવિષ્યવાણી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યદેવ ભગવાન લખજો. તમારા સૌ પર સૂર્યદેવની કૃપા હંમેશા રહે. ધન્યવાદ.